જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ખુલાસો સોશિયલ મીડિયા સાથે મીડિયા શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે। મારો હેતુ માત્ર સોશિયલ મીડિયાનો હતો। હરેશ પરસાણાએ નિવેદન આપ્યું છે। સોશિયલ મીડિયામાં વધુ પ્રચાર થઈ રહ્યો છે તેવું નિવેદન આપ્યું હતું। જૂનાગઢમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ ખુલાસો કર્યો છે। વિજય વિશ્વાસ સંમેલનમાં આપેલા નિવેદન પર ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું છે કે મારો હેતુ માત્ર સોશિયલ મીડિયાનો હતો। સોશિયલ મીડિયામાં વધુ પ્રચાર થઈ રહ્યો છે તેને લઈને નિવેદન હતું। હરેશ પરસાણા સોશિયલ મીડિયા સાથે મીડિયા શબ્દનો પ્રયોગ થઈ ગયો હશે તેવું પણ નિવેદન કર્યું। સોશિયલ મીડિયાને લઈને મારું નિવેદન હતું, પરંતુ એમાં સાથે કદાચ મારાથી મીડિયા પણ કહેવાઈ ગયો છે, એટલે એવું બની શકે, એટલે માટે થઈ અને સોશિયલ મીડિયા માટે ખાસ મારો હેતુ હતો અપપ્રચારનો। બીજું ક્યાંકથી ક્યાંક લોકોની પણ ફરિયાદ છે, લોકો પણ કહે છે કે કામો નથી થયા, લોકો પરેશાન છે અને સાંસદે એ વાત સ્વીકારી છે, એના માટે શું કહ્યું? હાવ સાચું કહું તો શહેરમાં 3 પ્રકારના ખોદવાના જ કામ ચાલી રહ્યા છે। ભૂગર્ભ ગટર હોય, ટોરેન ગેસ લાઈન હોય કે પાણીની લાઈન નાખવાના કામ। એટલે આ ખોદાણ થવાને લીધે ક્યાંય ને ક્યાંય થોડોક સમય જવાને કારણે લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે। સમગ્ર મામલે શું વિવાદ છે આવો તે પણ જાણી લઈએ। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। કોઈ કાર્યકર્તાના મનમાં સંદેહ હોય કે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે।